હાલો. સુઈ જાવ તો મિત્રો આપણી સાથે અત્યારે બિંદુબેન છે, જેઓને કમરમાં ખૂબ જ તકલીફ હતી. તેઓ ચાલી પણ નહોતા શકતા. તો આપણે બિંદુબેનને પૂછીએ, બિંદુબેન આપને શું તકલીફ હતી ને કેટલા સમયથી હતી? મને 6 મહિનાથી કમરમાં ગાદી ખસી ગઈ હતી. ગાદી પર સોજો હતો, 4 મણકામાં જગ્યા હતી ને 6 મહિના થયા મારે. આમનામ અત્યારે ખૂબ સરસ થઈ ગયું છે મારે. અને તમે જ્યારે અહીંયા આવ્યા ત્યારે કેવી હાલત હતી? અહીંયા આવી ત્યારે બહુ ખરાબ હાલત હતી. વ્હીલચેરમાં લાવ્યા હતા, 2 જણ પકડીને લાવતા હતા, એટલી હાલત ખરાબ હતી. હાલી જ નહોતી શકતી એવું હતું. અને અહીંયા કેટલી વાર આવ્યા ને અત્યારે હવે તમને કેમ છે બિંદુબેન? અમે અત્યારે આજે આવ્યા 12મી વાર આવ્યા ને અત્યારે ઘણું સરસ છે. હલાય છે મારથી, કામ ઘરમાં બધું થાય છે મારથી. એમ? હા, ઊભામાં રસોઈ કરું છું, બધું કરું છું. સરસ. કાકા તમે શું કહેવા માંગશો? ઓપરેશન કરવા કરતા આ જે વસ્તુ છે ને એ બહુ સારી લાગી, કારણ કે મને ઓપરેશનનો તો પહેલેથી વિરોધ જ હતો. એટલે આ તમે જે મળી ગયા ને એ બહુ સારું કર્યું. અને ઓપરેશન કરવાનું કીધું તું બાને? હા, ઓપરેશન કરવાનું. ઓપરેશન કીધું હતું. એમાં કેટલો ખર્ચો કીધો તો? લગભગ 2-2.5 લાખ રૂપિયા જેવો. એમ? અને આમાં નોર્મલ ખર્ચામાં થઈ ગયું કે? હા, નોર્મલ ખર્ચો. બરોબર ને? તો પૈસા બચી શકે આમાં ઘણા બધા. અને દવા, ઇન્જેક્શન, ઓપરેશન વગર દવાઈ. તો આ ટ્રીટમેન્ટ લેવાય ને માં? હા, લેવાય. લેવી જોઈએ. હું તો બધાને એમ જ કહું છું કે આ ટ્રીટમેન્ટ દવા કરતા આ ટ્રીટમેન્ટ વધારે સારી છે. એમ આ લેવાય એમ. ને મેં મારા જે અમેરિકા થી આવ્યા હતા ભાઈ ભાભી, એને પણ આ ચિંતા હતું. એ લોકો પણ અહીંયા આવી ગયા તમારી આગળ. એમ? હા, સરસ. ઈ અહીંયા આવી ગયા. સરસ. તમારો મોબાઈલ નંબર આપી આપો કાકા. હા, બોલો બોલો. 73 95 તમે ફરીવાર બોલી જાવ દાદા નંબર. 73 83 73 95 19. સરસ. જેથી કરીને દાદાનો સંપર્ક કોઈએ કરવો હોય તો કરી શકે. કરી શકે. હા, બરાબર. બરાબર ને? સરસ. થેન્ક યુ માતાજી. ઊંડો શ્વાસ લ્યો માં. લૂઝ રાખો. ઈ બા ઊંધા હોઈ જાવ માં. ઊંડો શ્વાસ લ્યો માં. છોડો. હવે ઢીલું મેકી દો માતાજી. ઓકે ઓકે. મારી બાજુ પડખું ભરી જાવ માં. આવ લૂઝ લૂઝ લૂઝ. ફરી જાવ ઓલી બાજુ. ઊંડો શ્વાસ લો માં. છોડો. ઓકે. લૂઝ માં. ઓકે. લૂઝ. ઓકે માં.